મા બાપ વિહોણા તથા જરૂરિયાતમંદ કુલ 151 દીકરીઓના તૃતીય સમૂહલગ્નોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિલા ધામના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થસિંહ છાસડિયા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, કાર્યક્રમના આયોજક તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાબી, ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ વાઘેલા, ચકલાસી શહેર સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા, ફાગવેલ ધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, આમંત્રિત સૌ મહાનુભાવ, સૌ દંપતી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે 151 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવયુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ સમૂહ લગ્નોત્સવ 151 દીકરીઓના પાલક માતા પિતા બનીને પડખે ઊભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહિડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું। જી, આજે તૃતીય સમૂહ લગ્નનું આયોજન છે, શું કહેશો? આજે એક આનંદની વાત છે કે આજે મેં મહુધા વિધાનસભાનો જ્યારે હું ઇલેક્શનની અંદર લડવા જતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા વિધાનસભાની અંદર મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું હું આયોજન કરીશ। એ સંકલ્પ અર્થે આજે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આજે 101 દીકરીઓ મહુધા વિધાનસભાની દીકરીઓ છે અને 51 દીકરીઓ નડિયાદ વિધાનસભાની આવી છે। એમાં તમામ 151 દીકરીઓને આજે આશીર્વાદ આપવા માટે આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા। એ બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું। અને આ તૃતીય સમૂહ લગ્નની અંદર સૌ શિવાજી ફાઉન્ડેશન, મા કૃપા શક્તિ કૃપા જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સાથે મળી અને એક આ સફળ આયોજન કર્યું એ બદલ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઓકે।